ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો. ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો. 602 સોફ્ટવેર એન્જિનિયરિંગ. તો સોફ્ટવેર એન્જિનિયરિંગમાં આપણે લાસ્ટ ટાઈમ મિટિગેશન્સ આરએમએમ પ્લાન એટલે કે મેનેજમેન્ટ મોનિટરિંગ અને મિટિગેશન્સ પ્લાનની વાત કરી. એના પછી છે SCM એટલે કે સોફ્ટવેર કન્ફિગ્યુરેશન્સ મેનેજમેન્ટ. બરાબર. શું યુઝ થાય સોફ્ટવેર કન્ફિગ્યુરેશન્સ મેનેજમેન્ટ? એટલે કે સોફ્ટવેર મેનેજમેન્ટ કન્ફિગ્યુરેશન્સ મેનેજમેન્ટ એટલે કે SCM is the process of systematically manage. સોફ્ટવેર મેનેજમેન્ટ તમે કઈ રીતે કરો છો? સિસ્ટમેટિકલી. બરાબર. એટલે કે SCM is the process of systematically manage. બરાબર. તમે સિસ્ટમેટિકલી મેનેજ કરવું હોય તો તમે સોફ્ટવેર કન્ફિગ્યુરેશન્સ મેનેજમેન્ટ કરી શકો છો. બરાબર. એટલે કે સોફ્ટવેર કન્ફિગ્યુરેશન્સ મેનેજમેન્ટ is the process of systematically manage. બીજું, ઓર્ગેનાઇઝ એન્ડ કંટ્રોલ ચેન્જ ઇન ડોક્યુમેન્ટ. તમે કોઈ પણ પ્રોસેસ ઓર્ગેનાઇઝ કરી હોય અથવા કોઈ કંટ્રોલની અંદર તમારે કોઈ ચેન્જીસ કરવા હોય, ડોક્યુમેન્ટ ચેન્જીસ કરવા, કોડ ચેન્જીસ કરવા હોય, બરાબર, તો આ બધી જ એન્ટિટીઝ તમે ક્યારે કરી શકો? તો કે ડ્યુરિંગ ડેવલપમેન્ટ લાઈફ સાયકલ. જ્યારે તમે સિસ્ટમ બનાવો તો એ ટાઈમે તમે આ દરેકે દરેક વસ્તુને ચેન્જીસ કરી શકો છો. તો એવી પ્રોસેસને આપણે શું કહીએ છીએ? તો કે સોફ્ટવેર કન્ફિગ્યુરેશન્સ મેનેજમેન્ટ. બરાબર. લખ્યું કે સોફ્ટવેર કન્ફિગ્યુરેશન્સ મેનેજમેન્ટ is process is a systematic કે જે સિસ્ટમેટિકલી પ્રોસેસ જેને મેનેજ કરવા માટે તમે શું કરો? તો કે કોઈ પણ ઓર્ગેનાઇઝેશન્સ અથવા કોઈ કંટ્રોલ્સની અંદર અથવા કોઈ ડોક્યુમેન્ટ ચેન્જિંગ કરવા હોય તો એ ટાઈમે તમે ચેન્જિંગ કરી શકો છો. એ કોડ્સ હોય, એન્ટિટીઝ હોય, ડોક્યુમેન્ટ્સ હોય, બરાબર, અથવા કોઈ કંટ્રોલ. બરાબર. તો એવી પ્રોસેસ આપણે શું કહીએ છીએ? સોફ્ટવેર કન્ફિગ્યુરેશન્સ મેનેજમેન્ટ. બીજું, the primary goal is to increase productivity with the minimal task. બરાબર. મિનિમલ મિસ્ટેક્સ ઇન્ક્રીઝ કરી શકે છે પ્રોડક્ટ. બરાબર. તો એને આપણે શું કહીએ છીએ? સોફ્ટવેર કન્ફિગ્યુરેશન્સ મેનેજમેન્ટ. બરાબર. કે તમારો ભાઈ પ્રાઇમરી ગોલ શું છે અને એ ગોલ પ્રમાણે તમે કેવા ટાઈપની પ્રોડક્ટ ઇન્ક્રીમેન્ટ કરો છો. બરાબર. એના અંદર મિનિમમ કેટલી મિસ્ટેક્સ છે અને મિનિમલ પ્રોડક્ટિવિટી ક્યારે તમે ક્રિએટ કરી શકો અને ઓલ ઓવર રિક્વાયરમેન્ટ્સ ગેધરિંગ થાય છે કે કેમ. બરાબર. તો એના માટે આપણે જે કન્ફિગ્યુરેશન્સ કરીએ છીએ, બરાબર, એના ગોલ પ્રમાણે એવી પ્રોસેસ આપણે શું કહીએ છીએ? તો કે SCM પ્રોસેસ એટલે કે સોફ્ટવેર કન્ફિગ્યુરેશન્સ મેનેજમેન્ટ કહીએ છીએ. બીજું કે SCM is the part of cross dispensary. SCM એ કેવું છે? તો કે ક્રોસ ડિસ્પેન્સરી ફિલ્ડ કહી શકે. બરાબર. બીજું કે કન્ફિગ્યુરેશન્સ મેનેજમેન્ટ એન્ડ ઇટ કેન એક્યુરેટલી determine who made which revisions. બરાબર. SCM એ કેવો પાર્ટ છે? તો કે ક્રોસ ડિસ્પેન્સરી ફિલ્ડ છે. બરાબર. જે કન્ફિગ્યુરેશન્સ તમે મેનેજમેન્ટ કરી શકો છો. બરાબર. રિવિઝન્સ કરી શકો છો. બરાબર. તેવી પ્રોસેસ આપણે શું કહીએ છીએ? સોફ્ટવેર કન્ફિગ્યુરેશન મેનેજમેન્ટ. બરાબર. કયા કયા યુઝ કરી શકો? પેલું છે why do need configurations management. શા માટે કન્ફિગ્યુરેશન્સ મેનેજમેન્ટની જરૂર છે? બરાબર. પેલો ક્વેશ્ચન. બીજો છે ટાસ્ક ઇન SCM પ્રોસેસ કે SCM પ્રોસેસ કઈ રીતે કામ કરે છે. થર્ડ છે કન્ફિગ્યુરેશન્સ આઈડેન્ટિફિકેશન્સ. દરેકે દરેક કન્ફિગ્યુરેશન્સનું આઈડેન્ટિફિકેશન્સ કઈ રીતે કરવું. એના પછી છે બેઝ લાઈન, ચેન્જ કંટ્રોલ, કન્ફિગ્યુરેશન્સ સ્ટેટસ અકાઉન્ટિંગ,
બીજું કન્ફિગરેશન્સ ઓડિટ એન્ડ રિવ્યુ, પાર્ટિસિપેટ ઓફ એસસીએમ પ્રોસેસ, સોફ્ટવેર કન્ફિગરેશન્સ મેનેજમેન્ટ પ્લાન, સોફ્ટવેર કન્ફિગરેશન્સ મેનેજમેન્ટ ટૂલ્સ. બરાબર. તો આટલા સોફ્ટવેર એન્જિનિયરિંગ થ્રુ તમે એસસીએમ એટલે કે કન્ફિગરેશન્સ મેનેજમેન્ટ કરી શકો છો સોફ્ટવેર. પહેલી જોઈએ વાય ડુ નીડ કન્ફિગરેશન્સ મેનેજમેન્ટ. શા માટે કન્ફિગરેશન્સ મેનેજમેન્ટની જરૂર છે? તો પહેલી લખે છે that the primary results of implementing technical software configurations management, primary results શું છે? તો કે તમે સોફ્ટવેરની અંદર કઈ રીતે ઇમ્પ્લિમેન્ટ કરી શકો છો, ટેકનિકલ સોફ્ટવેર કન્ફિગરેશન્સ કઈ રીતે કરી શકો છો. બરાબર. એટલે કે the primary results of implementing technical software configurations management, ટેકનિકલી સોફ્ટવેર મેનેજમેન્ટ કઈ રીતે કરી શકો છો, કન્ફિગરેશન્સ કરી શકો છો. બીજું કે there are multiple people working on software which is continually updating. બરાબર. મલ્ટિપલ પીપલ્સ કઈ રીતે કામ કરે છે સોફ્ટવેરની અંદર. બરાબર. લખ્યું કે there are multiple people working on software which is continually updating. કન્ટિન્યુ અપડેટ કઈ રીતે કરે છે મલ્ટિપલ પીપલ, કઈ રીતે કામ કરે છે. બરાબર. તો એને આપણે શું કહીએ છીએ? નીડ ઓફ સોફ્ટવેર કન્ફિગરેશન. શું કહીએ છીએ? નીડ ઓફ સોફ્ટવેર કન્ફિગરેશન. there are multiple people working on software which is continually updating. કન્ટિન્યુઅલી અપડેટ કઈ રીતે કરી શકો છો. બરાબર. તો એને આપણે શું કહીએ છીએ? નીડ ઓફ કન્ફિગરેશન. કે માની લો કે જ્યારે કામ થાય, આપણે માની લો કે ઇન્સ્ટાગ્રામ છે તો એ કન્ટિન્યુઅલી અપડેટ આવતા રહેશે. બરાબર. તો એ જ રીતે કે તમે વારંવાર એને કઈ રીતે અપડેટ વર્કિંગ ટાઈમે કરાવો છો. બીજું ઇટ મે કેસ મલ્ટિપલ વર્ઝન્સ. ઘણા કેસની અંદર કોઈ એપ્લિકેશન્સના ઘણા વર્ઝન્સ પણ હોય છે, બ્રાન્ચીસ પણ હોય છે. ઓથર્સ આર ઇન્વોલ્વ ઇન સોફ્ટવેર કન્ફિગરેશન્સ પ્રોજેક્ટ્સ કન્ફિગરેશન્સ કરવા માટેના વર્ઝન્સ, એની બ્રાન્ચીસ, ઓથર્સ, આ દરેકે દરેક વસ્તુ ઇન્વોલ્વ હોય છે. બરાબર. શા માટે? સોફ્ટવેર કન્ફિગરેશન્સ પ્રોજેક્ટ કરવા માટે. એટલે કે જેમાં જીઓગ્રાફિકલી ડિસ્ટ્રીબ્યુટેડ એન્ડ વર્ક ઓન કરો. બરાબર. તમારે જીઓગ્રાફિકલી ડિસ્ટ્રીબ્યુટ કરવું હોય તો તમે કરી શકો છો. બરાબર. એન્ડ ટીમ ઇઝ જીઓગ્રાફિકલી ડિસ્ટ્રીબ્યુટેડ એન્ડ વર્ક ઓન કરન્ટલી. બરાબર. તમે જીઓગ્રાફિકલી ડિસ્ટ્રીબ્યુટ કરવું હોય તો તમે કરી શકો છો. બરાબર. તો એને આપણે શું કહીએ છીએ? કન્ફિગરેશન્સ. બીજું ચેન્જ ઇન યુઝર રિક્વાયરમેન્ટ. માનો કે યુઝરની રિક્વાયરમેન્ટ ચેન્જ થાય ત્યારે તમે કઈ તો કે એનું પોલિસી છે, એનું બજેટ છે, એનું શિડ્યુલ છે, એની નીડ પ્રમાણે તમે એક્યુમ્યુલેટ કરી શકો છો. બરાબર. રિક્વાયરમેન્ટ ચેન્જ થાય મતલબ તો પોલિસી પણ ચેન્જ થાય, તો બજેટ પણ ચેન્જ થાય, શિડ્યુલ પણ ચેન્જ થાય. બરાબર. એટલે કે ચેન્જીસ યુઝર રિક્વાયરમેન્ટ, પોલિસી, બજેટ, શિડ્યુલ એન્ડ નીડ ઓફ એક્ટિવિટી. સેકન્ડ લખ્યું છે કે સોફ્ટવેર શુડ એબલ ટુ રન ઓન વેરિયસ મશીન એન્ડ ઓપરેટિંગ સિસ્ટમ. સોફ્ટવેર શું કરે છે? તો કે રન કરે છે ઘણા બધા મશીન, ઓપરેટિંગ સિસ્ટમ. એક જ ઓપરેટિંગ સિસ્ટમ પર તમે વેરિયસ એપ્લિકેશન્સ ચલાવી શકો છો. બરાબર. એ લખ્યું કે સોફ્ટવેર ઇઝ ધ એબલ ઓફ રન વેરિયસ મશીન. ઘણી બધા મશીન રન ક્યારે થાય? તો એની અંદર ઓપરેટિંગ સિસ્ટમ હોય ત્યારે.
Then બીજું help to develop coordinations among stakeholders. બરાબર, સ્ટેકહોલ્ડરની મદદથી તમે કોઓર્ડિનેટ્સ કરી શકો છો, હેલ્પ કોઓર્ડિનેટ્સ કરી શકો. બરાબર, એટલે કે હેલ્પ ટુ ડેવલપ કોઓર્ડિનેટ્સ અમોંગ ધ સ્ટેકહોલ્ડર. બરાબર, એટલે કે હેલ્પ ટુ ડેવલપ કોઓર્ડિનેટ્સ અમોંગ સ્ટેકહોલ્ડર. બીજું, કેસીએમ પ્રોસેસ is also beneficial to control the cost involved making change to system. SCM process એ શું બેનિફિશિયલ ધરાવે છે? તો કે એના અંદર કેટલા કંટ્રોલ સિસ્ટમ ઇન્વોલ્વ કરી શકો છો. બરાબર, એવી પ્રોસેસને આપણે શું કહીએ છીએ? SCM. શું કહીએ છીએ? SCM. SCM process is also beneficial to control the cost involved in making changes to the system. બરાબર, કોઈ સિસ્ટમની અંદર ચેન્જીસ કરવો તો તમે એની કોસ્ટ પ્રમાણે ચેન્જીસ કરી શકો છો. બરાબર, તો એવી પ્રોસેસને આપણે શું કહીએ છીએ? કન્ફિગ્યુરેશન્સ મેનેજમેન્ટ. એના પછી ટાસ્ક ઇન એસસીએમ પ્રોસેસ. કયા કયા ટાસ્ક એસસીએમ પ્રોસેસની અંદર કરી શકો છો? કેટલા કામ એસસીએમ પ્રોસેસની અંદર ક્રિએટ કરી શકો? તો પહેલું છે કન્ફિગ્યુરેશન્સ આઈડેન્ટિફિકેશન. દરેકે દરેક કન્ફિગ્યુરેશન આઈડેન્ટિફિકેશન કઈ રીતે કરે? બરાબર, કે ભાઈ આ પ્રમાણે સોફ્ટવેર છે તો એના અંદર આ પ્રમાણેનું કન્ફિગ્યુરેશન છે, આ સિસ્ટમ આ રીતે વર્ક કરશે. બરાબર, તો એને આપણે શું કહીએ છીએ? કન્ફિગ્યુરેશન્સ આઈડેન્ટિફિકેશન. તમારે શું કન્ફિગ્યુરેશન્સ કરવું છે એનો તમને ખ્યાલ હોવો જોઈએ. બરાબર, બીજું બેઝ લાઈન, સોફ્ટવેર બેઝ લાઈન, કે સોફ્ટવેર આજે આટલી રિક્વાયરમેન્ટ છે તો એ બેઝ લાઈન આટલી છે, તો નેક્સ્ટમાં માની લો કોઈ રિક્વાયરમેન્ટ વધે છે તો એ ટાઈમે તમે કેટલી બેઝ લાઈન ક્રિએટ કરી શકો છો. બરાબર, તો એના આપણે શું કહીએ છીએ? બેઝ લાઈન કહીએ છીએ. શું કહીએ છીએ? બેઝ લાઈન કહીએ છીએ. એના પછી છે ચેન્જ કંટ્રોલ. બરાબર, કે તમે કંટ્રોલ કઈ રીતે ચેન્જિંગ કરી શકો છો. બરાબર, ચેન્જ કંટ્રોલ. બરાબર, બીજું કન્ફિગ્યુરેશન સ્ટેટસ અકાઉન્ટિંગ. બરાબર, કે કન્ફિગ્યુરેશન સ્ટેટસ અકાઉન્ટિંગ કઈ રીતે ક્રિએટ કરી શકો છો. બરાબર, બીજું કન્ફિગ્યુરેશન્સ ઓડિટ એન્ડ રિવ્યુ. બરાબર, ઓડિટ અને રિવ્યુ કઈ રીતે ક્રિએટ કરી શકો છો, કન્ફિગ્યુરેશન્સ કરી શકો છો. બરાબર, તો એવી પ્રોસેસ આપણે શું કહીએ છીએ? તો કે એસસીએમ પ્રોસેસ કહીએ છીએ. શું કહીએ છીએ? એસસીએમ પ્રોસેસ કહીએ છીએ. એના પછી છે કન્ફિગ્યુરેશન્સ આઈડેન્ટિફિકેશન. બરાબર, કઈ રીતે કન્ફિગ્યુરેશન આઈડેન્ટિફાઈ કરી શકો છો? કોઈ આઈડિયાસ હોય તો તમે કહી શકો કે કન્ફિગ્યુરેશન્સ નું આઈડેન્ટિફિકેશન કઈ રીતે કરવું? તો લખ્યું છે ને, configurations identifications is the method of determining the scope of software system. શું લખ્યું? કે configurations identification is the method of determining the scope of software system. બરાબર, configurations identifications એ શું છે? મેથડ, કે ભાઈ સોફ્ટવેર સિસ્ટમનો સ્કોપ કેટલો છે. બરાબર, એ નક્કી કરવા માટે તમે શું કરી શકો? કન્ફિગ્યુરેશન્સ આઈડેન્ટિફિકેશન્સ કરી શકો છો. એટલે કે કન્ફિગ્યુરેશન આઈડેન્ટિફિકેશન્સ ઇઝ ધ મેથડ ઓફ ડિટરમાઇનિંગ ધ સ્કોપ ઓફ સોફ્ટવેર સિસ્ટમ. બીજું, વિથ ધ હેલ્પ ઓફ સ્ટેપ. બરાબર, કોની મદદથી તમે સ્ટેપ અનાઉન્સ કરી શકો છો? તો એના માટે લખ્યું કે યુ કેન મેનેજ કંટ્રોલ સમથિંગ ઇવન ઇફ યુ ડોન્ટ વોટ ઇટ ઇઝ. બરાબર, તમે શું કરવા માગો છો? દરેકે દરેક કંટ્રોલ ના દ્વારા તમે શું કરવા માગો છો? બરાબર, કેવા ટાઈપ્સના આઈડેન્ટિફાઈ કરી શકો છો કંટ્રોલ. બરાબર, કયો કંટ્રોલ કઈ રીતે કન્ફિગ્યુરેશન્સ કરવો છે. બરાબર, તો લખ્યું કે એની કોની મદદથી? તો એના સ્ટેપ ઓફ હેલ્પ. બરાબર, વિથ ધ સ્ટેપ ઓફ હેલ્પ એની મદદથી તમે કન્ફિગ્યુરેશન્સ કરી શકો છો.
બરાબર. તો એને આપણે શું કહીએ છીએ? કન્ફિગ્યુરેશન્સ આઈડેન્ટિફિકેશન. બીજું કે ઇટ ઇઝ અ ડિસ્ક્રિપ્શન્સ that contains the CS/CI type. It is descriptions that contains the CS/CI type. What is the full form of CS type? CS/CI type એટલે configurations software, configurations computer software configurations item. This is the full form of CS/CI. બરાબર. બીજું કે પ્રોજેક્ટ આઈડેન્ટિફાયર એન્ડ વર્ઝન ઇન્ફોર્મેશન શું કરે છે? પ્રોજેક્ટનું આઈડેન્ટિફાય કરે છે અને અલગ અલગ વર્ઝન શું કરે છે? વર્ઝનની ઇન્ફોર્મેશન્સને આઈડેન્ટિફાઈડ કરે છે. બરાબર. કે ભાઈ આ વર્ઝન્સની આ સિસ્ટમ છે, આના પ્રમાણે આ વર્ઝન છે, આ સિસ્ટમ આટલી ફેસિલિટી આપે છે, આ સિસ્ટમ આટલી આટલી એક્ટિવિટીઝ કરે છે. બરાબર. તો એને કહી કે આ પ્રોજેક્ટ આઈડેન્ટિફાયર ધ વર્ઝન ઓફ આઈડેન્ટિફિકેશન. બરાબર. પ્રોજેક્ટ ક્યારે આઈડેન્ટિફાઈડ થાય તો એના વર્ઝન્સ પ્રમાણે તમે એને આઈડેન્ટિફાઈડ કરી શકો છો. બરાબર. તો એવી પ્રોસેસ તો આપણે શું કહીએ છીએ? તો કન્ફિગ્યુરેશન્સ આઈડેન્ટિફિકેશન્સ. શું કહીએ છીએ? કન્ફિગ્યુરેશન્સ આઈડેન્ટિફિકેશન. બીજું લખ્યું છે એક્ટિવિટીઝ ડ્યુરિંગ ધીસ પ્રોસેસ, કે તમે પ્રોસેસની અંદર કઈ રીતે કઈ એક્ટિવિટીઝ કરી શકો છો એસસીએમની અંદર. તો લખ્યું છે identifications of configurations items like source code, module, test case and requirement specification. Identifications of configurations items શું કરે છે? source code, module, test case and requirement specification. બરાબર. તો ટેસ્ટ કેસ અને રિક્વાયરમેન્ટ સ્પેસિફિકેશન્સ બરાબર તમે કઈ રીતે રિપ્રેઝન્ટ કરી શકો છો? તેની અલગ અલગ એક્ટિવિટીઝ પ્રમાણે. બરાબર. એટલે કે આઈડેન્ટિફિકેશન અને કન્ફિગ્યુરેશન્સ આઇટમ બરાબર એના મોડ્યુલ, કોડ મોડ્યુલ અને એના ટેસ્ટ કેસીસ, એની રિક્વાયરમેન્ટ સ્પેસિફિકેશન્સ પ્રમાણે એની એક્ટિવિટીઝ પ્રોસેસ કરી શકો છો. કે સિસ્ટમની અંદર તમે કયા કયા ટેસ્ટ કેસ યુઝ કરી શકો, સોર્સ કોડ મોડ્યુલ કયા યુઝ કર્યા છે, રિક્વાયરમેન્ટ સ્પેસિફિકેશન શું યુઝ છે. બરાબર. તો એવી પ્રોસેસ તમે યુઝ કરી શકો છો. બીજું identifications of each CS/CI in the SCM repository. બરાબર. કેવા ટાઈપ કે આઈડેન્ટિફિકેશન્સ કરે છે CS/CI એટલે કે કમ્પ્યુટર સોફ્ટવેર કન્ફિગ્યુરેશન્સ આઇટમ. તો કે એના ઓબ્જેક્ટ ઓરિએન્ટેડ એપ્રોચ ધરાવે છે. કેવો એપ્રોચ ધરાવે છે? તો કે ઓબ્જેક્ટ ઓરિએન્ટેડ. બરાબર. કે તમારે કોઈ પણ રિક્વાયરમેન્ટનું આઈડેન્ટિફિકેશન્સ કરવું છે તો એ આઈડેન્ટિફિકેશન્સ એના ઓબ્જેક્ટ ઓરિએન્ટેડ એપ્રોચ પર એક્ટિવિટીઝ ક્રિએટ કરે છે. બરાબર. બીજું કે ધ પ્રોસેસ સ્ટાર્ટ વિથ ધ બેઝિક ઓબ્જેક્ટ. પ્રોસેસ ક્યારે સ્ટાર્ટ થાય છે? એના બેઝિક ઓબ્જેક્ટ દ્વારા. બરાબર. અને એ કઈ રીતે કામ? તો વિચાર ગ્રુપ ઇન્ટુ એગ્રીગેટ ઓબ્જેક્ટ. એ શું કરે છે? એ એગ્રીગેટ ઓબ્જેક્ટ દ્વારા ગ્રુપની અંદર એગ્રીગેટ ઓબ્જેક્ટ દ્વારા એ શું કામ કરે છે? એની પ્રોસેસ ક્રિએટ કરે છે. એટલે કે ઓબ્જેક્ટ વિચાર ગ્રુપ ઇન્ટુ એગ્રીગેટ ઓબ્જેક્ટ. એગ્રીગેટ એટલે ભેગું કરવું. એ શું કરે છે? એના ઓબ્જેક્ટને ભેગા કરે છે. એની પ્રોસેસ એ એના ઓબ્જેક્ટને ગ્રુપમાં ક્રિએટ કરે છે. બરાબર. એટલે કે ધ પ્રોસેસ સ્ટાર્ટ વિથ બેઝિક ઓબ્જેક્ટ which are grouped into aggregate object. પછી ડિટેલ ઓફ વોટ દરેક ઓબ્જેક્ટ શું ડિટેલ્સ રિપ્રેઝન્ટ કરે છે એન્ડ વેન બાય whoop ચેન્જ ઇન ધ ટેસ્ટ આર્મી. બરાબર. કયા ચેન્જીસ કરે છે અને કયા રીતે ક્રિએટ કરે છે. બરાબર. સિસ્ટમ કઈ રીતે ક્રિએટ કરે છે અને કઈ રીતે ચેન્જીસ કરે છે. બરાબર. તો એવી એક્ટિવિટી પ્રોસેસને આપણે શું કહીએ છીએ? તો કે સોફ્ટવેર કન્ફિગ્યુરેશન્સ આઈડેન્ટિફિકેશન્સ. શું કહે છે? સોફ્ટવેર કન્ફિગ્યુરેશન આઈડેન્ટિફિકેશન્સ એક્ટિવિટી. બીજું કે એવરી ઓબ્જેક્ટ હેઝ ઇટ્સ ઓન ફીચર્સ. દરેક ઓબ્જેક્ટ પોતાના ફીચર્સ કયા કયા?
તો કે that identified its name and it is explicit by all other object. એના નામથી જ એના બાકીના ઓબ્જેક્ટ આઈડેન્ટિફાઈડ કરી શકો છો. બરાબર, એટલે લખે કે એવરી ઓબ્જેક્ટ ઇટ હેઝ ફીચર that identified its name that is accessible to all other objects. બરાબર. બીજું કે list of resources required such as document, file and tools. list of resources શું require કરે છે? તો કે document, file અને tools. કયા ડોક્યુમેન્ટ્સ યુઝ થાય છે, કઈ ફાઇલ અને કયા ટૂલ્સ યુઝ કરે છે. બરાબર, તો આટલી તમે એક્ટિવિટીઝ પ્રોસેસ આઈડેન્ટિફિકેશન્સમાં કરી શકો છો. બરાબર, એક્ઝામ્પલ તરીકે આપણને સમજાયું છે કે માની લો કે કોઈ આપણે લોગિન કરતા હોય, બરાબર, તો એ લોગિન કઈ રીતે ક્રિએટ કરો છો? તો અલગ અલગ વર્ઝનની અંદર અલગ અલગ લોગિન ક્રિએટ કરીએ છીએ. બરાબર, અને બેકઅપ રિકવરી પણ એના કોડ ફોલ્ડર, એનું નેમ ઓફ કોડ, આ બધું ચેન્જીસ હોય છે. બરાબર, તો દરેકે દરેક વર્ઝન્સ એ શું કરે છે ને, લોગિન્સ અલગ અલગ ક્રિએટ કરે છે. બરાબર, તો એવી પ્રોસેસને આપણે શું કહીએ છીએ? તો કે SCM કહીએ છીએ. શું કહીએ છીએ? SCM કહીએ છીએ. એના પછી છે બેઝ લાઇન. શું લખે છે? બેઝ લાઇન. વોટ ઇઝ ધ યુઝ ઓફ બેઝ લાઇન? સૌ યુઝ છે બેઝ લાઇનનું. તો લખે છે ને કે a baseline is the formally accepted version. baseline એ શું એક્સેપ્ટ કરે છે? તો baseline એ formally accepted version કરે છે. શાની અંદર? configurations item ની અંદર. એટલે કે it is designed and filled at the specific time while conducting the SCM processes. એ શું કન્ડક્ટિંગ કરે છે? SCM પ્રોસેસિંગ કન્ડક્ટ કરે છે. લગે કે baseline is the formally accepted version software configuration site. બરાબર, baseline એ શું એક્સેપ્ટ કરે છે? સોફ્ટવેર કન્ફિગ્યુરેશન સાઇટ. બરાબર, બીજું કે ઇટ ઇઝ ડિઝાઇન્સ એન્ડ ફિક્સ સ્પેસિફિક ટાઈમ. બરાબર, ફિક્સ ટાઈમની અંદર કન્ફિગ્યુરેશન્સ કરે છે. જે ડિઝાઇન્સ કર્યું છે એ ડિઝાઇન્સ થયેલું ફિક્સ ટાઈમની અંદર કન્ફિગ્યુરેશન્સ કરે છે. એટલે કે ઇટ ઇઝ ડિઝાઇન્સ એન્ડ ફિક્સ એટ ધ સ્પેસિફિક ટાઈમ while conducting SCM process. ક્યારે? જ્યારે SCM પ્રોસેસ કન્ડક્ટિંગ થાય ત્યારે. બરાબર, એટલે કે while conducting SCM process. બીજું બેઝ લાઇનમાં શું કહી શકાય? it can only be changed through the formal change control process. બરાબર, શું લાગ્યું? it can be only changed. તમે શાની અંદર ચેન્જ કરી શકો છો? તો પ્રોસિજરની અંદર જ ચેન્જ કરી શકો છો. બરાબર, એટલે કે ફોર્મલ ચેન્જિંગ કંટ્રોલ પ્રોસિજરની અંદર જ તમે બેઝ લાઇન ચેન્જિંગ કરી શકો છો. બરાબર, તો એને આપણે શું કહીએ છીએ? તો કે બેઝ લાઇન કહીએ છીએ. શું કહીએ છીએ? બેઝ લાઇન કહીએ છીએ. બરાબર, બેઝ લાઇન એ કેવા ટાઈપ્સની પ્રોસેસીસ કરે છે? બેઝ લાઇન તો લખ્યું કે ફેસિલિટી કન્સ્ટ્રક્શન ઓફ વેરિયસ વર્ઝન ઓફ એન એપ્લિકેશન. કયા ટાઈપનું ફેસિલિટી કન્સ્ટ્રક્શન્સ ક્રિએટ કરે છે એપ્લિકેશન્સમાં? તો કોઈ એપ્લિકેશન્સ એ ઘણા બધા વર્ઝન્સમાં કન્સ્ટ્રક્શન્સ એટલે કે બને છે. બરાબર, ધારો કે તમે ઇન્સ્ટાગ્રામ્સ બનાવો તો વિન્ડોઝમાં પણ ચાલે, એન્ડ્રોઇડ્સમાં પણ ચાલે ને આઈફોનમાં પણ ચાલે. એટલે શું? અલગ અલગ વર્ઝન્સની અંદર એ એપ્લિકેશન્સ ચાલવી જોઈએ, ફેસિલિટી આપવી જોઈએ. બરાબર, એટલે કે ફેસિલિટી કન્સ્ટ્રક્શન્સ ઓફ વેરિયસ વર્ઝન ઓફ એપ્લિકેશન. બરાબર, અલગ અલગ વર્ઝન્સની અંદર તમે
એની એપ્લિકેશન્સ પ્રોસેસ કરી શકો છો, બરાબર. તો એને આપણે શું કહીએ છીએ? એપ્લિકેશન્સ પ્રોસેસ. બીજું, defining and determining mechanisms for managing various versions of this work product. શું કહે છે કે ડિફાઇનિંગ, અને તમે ડિફાઇનિંગ કઈ રીતે કરી શકો છો, બરાબર, એને મેનેજિંગ કઈ રીતે કરી શકો છો પ્રોડક્ટ, બરાબર. તો એના કામ પ્રમાણે તમે એના વર્ઝન્સ પ્રમાણે તમે પ્રોડક્ટ શું કરી શકો છો? વર્ક ડિફાઇન્સ કરી શકો છો, બરાબર. બીજું કે ધ ફંક્શનલ બેઝલાઇન correspond to the reviewed system requirement. ફંક્શનલ શું કામ કરે છે? ફંક્શનલ શું કામ કરે છે? તો લખ્યું કે ફંક્શનલ ઇઝ ધ બેઝલાઇન કોરસ્પોન્ડ. એનું ક્ષેત્ર કેટલું છે? બેઝલાઇન. એ ફંક્શન કેટલા ક્ષેત્રમાં કામ કરે છે? કે જે શું છે એની સિસ્ટમની રિક્વાયરમેન્ટ પ્રમાણે શું આપે છે? રિવ્યુ આપે છે. એટલે લખ્યું કે ટુ ધ રિવ્યુડ સિસ્ટમ રિક્વાયરમેન્ટ, બરાબર. એ સિસ્ટમની રિક્વાયરમેન્ટ પ્રમાણે શું આપે છે? રિવ્યુ આપે છે, બરાબર. તેવી પ્રોસેસ આપણે કઈ SCM પ્રોસેસ કહીએ છીએ. શું કહીએ છીએ? SCM પ્રોસેસ. બીજું તો વાઇડલી યુઝ બેઝલાઇન ઇન્ક્લુડ ધ ફંક્શનલ. બેઝલાઇન વધારેમાં વધારે કઈ યુઝ થાય છે? ફંક્શનલ તરીકે યુઝ થાય છે. ડેવલપમેન્ટ અને પ્રોડક્ટની જગ્યાએ બેઝલાઇન યુઝ કરીશું. ક્યારે? કે એના ફંક્શનલ યુઝ કરી ઇન્ક્લુડ તમે બેઝલાઇનની અંદર ફંક્શનલ ઇન્ક્લુડ કરી શકો, ડેવલપમેન્ટલ યુઝ કરી શકો અને પ્રોડક્ટ બેઝલાઇનની અંદર યુઝ કરી શકો, બરાબર. તો આટલી એક્ટિવિટીઝ તમે બેઝલાઇનમાં કરી શકો છો, બરાબર. તો this is the fundamental of SCM in the baseline, બરાબર. એના પછી ચેન્જ કંટ્રોલ. what is the use of change control? શું યુઝ થઈ શકે ચેન્જ કંટ્રોલ? તો ચેન્જ કંટ્રોલ ઇઝ ધ પ્રોસિજરલ મેથડ. ચેન્જ કંટ્રોલને આપણે શું કહીએ? પ્રોસિજરલ મેથડ કહીએ. જે શું કામ કરે છે? તો વિચ એન્શ્યોર ધ ક્વોલિટી એન્ડ કન્સિસ્ટન્સી when change are made configurations object, બરાબર. ચેન્જ કંટ્રોલ એ કેવા ટાઈપની પ્રોસિજરલ મેથડ ક્રિએટ કરે છે? તો ક્વોલિટી અને કન્સિસ્ટન્સી, બરાબર, પ્રમાણે શું કરે છે? કન્ફિગ્યુરેશન્સ ઓબ્જેક્ટ ક્રિએટ કરે છે, બરાબર. એટલે કે ensure the quality and consistency when change are made in configuration object. કે કન્ફિગ્યુરેશન્સ ઓબ્જેક્ટ દ્વારા તમે કેવા ટાઈપ્સના ચેન્જિંગ કરી શકો છો, બરાબર. તેવી એને આપણે શું કહીએ છીએ? તો કે ચેન્જ કંટ્રોલ, બરાબર. એટલે કે changes control is a procedural method which ensures the quality and consistency when changes are made in configurations object. ઓબ્જેક્ટનું કન્ફિગ્યુરેશન્સ કરે છે, બરાબર. કોણ? આ ચેન્જ કંટ્રોલ, બરાબર. બીજું કે ઇન ધીસ સ્ટેપ ધ ચેન્જ રિક્વેસ્ટ ઇઝ સબમિટેડ ટુ ધ સોફ્ટવેર કન્ફિગ્યુરેશન્સ મેનેજર. ચેન્જ રિક્વેસ્ટ એ શું કામ કરે છે? ચેન્જ રિક્વેસ્ટ તો કે સબમિટ કરે છે. શું સબમિટ કરે છે? તો જે કન્ફિગ્યુરેશન્સ થઈ છે આ પ્રોસેસ જ્યારે સબમિટ થાય, રિક્વેસ્ટ સબમિટ થાય ત્યારે ક્યાં સબમિટ થાય છે? તો કે કન્ફિગ્યુરેશન્સ મેનેજર, બરાબર. ક્યાં થાય છે? કન્ફિગ્યુરેશન્સ મેનેજર દ્વારા. એને આપણે શું કહીએ છીએ? તો કે ચેન્જ કંટ્રોલ, બરાબર. એટલે કે ચેન્જ કંટ્રોલ ઇઝ ધ પ્રોસિજરલ મેથડ which ensure quality and consistency when changes are made in configurations object. In this step the change request is submitted in software configurations manager, બરાબર. તો એવી પ્રોસેસ આપણે શું કહીએ છીએ? તો કે ચેન્જ કંટ્રોલ. શું કહીએ છીએ? ચેન્જ કંટ્રોલ. ચેન્જ કંટ્રોલ એ કેવા ટાઈપ્સની એક્ટિવિટીઝ કરે છે? પ્રોસેસીસ કરે છે. તો લખ્યું કે કંટ્રોલ એડહોક ચેન્જ
ટુ બિલ્ડ સ્ટેબલ સોફ્ટવેર ડેવલપમેન્ટ એન્વાયરમેન્ટ. કંટ્રોલ એ શું કામ કરે છે? એડહોક ચેન્જિંગ. ક્યારે? જ્યારે સોફ્ટવેર ડેવલપમેન્ટ સ્ટેબલ ક્રિએટ કરો છો, બરાબર. લગન કંટ્રોલ એડહોક ચેન્જીસ ટુ બિલ્ડ સ્ટેબલ સોફ્ટવેર ડેવલપમેન્ટ એન્વાયરમેન્ટ. બરાબર. હોય પણ ના હોય, મતલબ પરમિનન્ટ ના હોય એવી સોફ્ટવેર ડેવલપમેન્ટ એન્વાયરમેન્ટ, એટલે એને તમે ચેન્જિંગ કરી શકો છો, બરાબર. કે ફિક્સ નથી કે આમાં તમે ચેન્જિંગ ના કરી શકો, એટલે કે એડહોક ચેન્જિંગ છે. કંટ્રોલ કેવો છે? એડહોક ચેન્જિંગ છે. બીજું કે ચેન્જ આર કમિટેડ ટુ ધ રિપોઝિટરી. ચેન્જ કરો છો ત્યારે તમારે શું આપવું પડે છે? કમેન્ટ ફરજિયાત આપવી પડે છે, રિપોઝિટરી છે, બરાબર. અધરવાઇઝ કોઈ નવો પ્રોગ્રામર આવે તો એને શું કોન્ફિગરેશન્સ થાય, કન્ફિગરેશન્સ મતલબ કોન્ફિગરેશન્સ થાય. તો એ ટાઈમે તમારે શું જે જગ્યાએ ચેન્જ કરો એ જગ્યાએ તમારે શું કરવું પડે? કમેન્ટ આપવી પડે, ફરજિયાત છે, બરાબર. બીજું કે ધ રિક્વેસ્ટ વિલ ચેક બેઝ ઓન ટેકનિકલ મેરિટ. રિક્વેસ્ટ શું ચેન્જિંગ કરે છે? ટેકનિકલ મેરિટ. લગન કે ધ રિક્વેસ્ટ વિલ ચેક બેઝ ઓન ટેકનિકલ મેરિટ, પોસિબલ સાઇટ, ઇફેક્ટ એન્ડ ઓવરઓલ ઇમ્પેક્ટ, બરાબર. પોસિબલ સાઇટ કેટલી છે, ઇફેક્ટ કેટલી છે, એન્ડ ઓવરઓલ ઇમ્પેક્ટ કેટલું છે, બરાબર. તો એવા જે કન્ફિગરેશન્સ ઓબ્જેક્ટ ક્રિએટ થાય છે, બરાબર, તો એને આપણે શું કહીએ છીએ? કન્ફિગરેશન્સ કહીએ છીએ. શું કહીએ છીએ? કન્ફિગરેશન્સ કહીએ છીએ. એટલે કે ધ રિક્વેસ્ટ વિલ ચેક બેઝ ઓન ટેકનિકલ મેરિટ, પોસિબલ સાઇટ, ઇફેક્ટ એન્ડ ઓવરઓલ ઇમ્પેક્ટ ઓન અધર કન્ફિગરેશન્સ ઓબ્જેક્ટ, બરાબર. બીજું it manage changes and making configurations item available during the software life cycle. બરાબર. શું લખ્યું? એ કઈ રીતે મેનેજ કરે છે ચેન્જીસ? તો કે એની પ્રોસેસ જે છે, મેકિંગ પ્રોસેસ, એ સોફ્ટવેર લાઈફ સાયકલ પ્રમાણે, બરાબર, એ શું કરે છે? ચેન્જિંગ કરે છે. એટલે કે ઇટ મેનેજીસ ચેન્જીસ એન્ડ મેકિંગ કન્ફિગરેશન્સ આઇટમ અવેલેબલ ડ્યુરિંગ ધ સોફ્ટવેર લાઈફ સાયકલ, બરાબર. સોફ્ટવેર લાઈફ સાયકલ પ્રમાણે શું કરે છે? એ ચેન્જિંગ કરે છે, બરાબર. એ પ્રોસેસને આપણે શું કહીએ છીએ? ચેન્જ કંટ્રોલ. શું કહીએ છીએ? ચેન્જ કંટ્રોલ. એના પછી છે કન્ફિગરેશન સ્ટેટસ અકાઉન્ટિંગ, બરાબર. કન્ફિગરેશન સ્ટેટસ અકાઉન્ટિંગ તમે કઈ રીતે ક્રિએટ કરી શકો? So configurations status accounting is the configuration status accounting. Track and release. શું કામ કરે? ટ્રેક અને રિલીઝ કરવાનું કામ. બરાબર. હવે configuration status accounting track and its release during the SCM process. SCM પ્રોસેસ જ્યારે ચાલુ હોય એ ટાઈમે તમે ટ્રેક અને રિલીઝ કરી શકો છો. શાને? SCM એટલે કે સોફ્ટવેર કન્ફિગરેશન મેનેજમેન્ટ. બીજું કે ધીસ સ્ટેજ involve tracking what each version has and change lead to the version. દરેકે દરેક સ્ટેજ ઇન્વોલ્વ થાય ટ્રેકિંગ કરવામાં, ત્યારે એના વર્ઝન્સની અંદર તમે કયા કયા લીડ પ્રમાણે ચેન્જિંગ કરી શકો, બરાબર. તો એને આપણે શું કહીએ છીએ? કન્ફિગરેશન સ્ટેટસ અકાઉન્ટ. શું કહીએ છીએ? કન્ફિગરેશન સ્ટેટસ અકાઉન્ટ. બીજું એક્ટિવિટીઝ ડ્યુરિંગ ધીસ પ્રોસેસ. કઈ કઈ પ્રોસેસ કરે છે? તો લગે કે keep a record all the change and previous baseline to is new baseline, બરાબર. જૂની બેઝલાઇન એ કેટલી છે?
અને નવી બેઝ લાઈન આ કઈ છે રેકોર્ડ્સની, તો આ બંને વચ્ચેના તમે જે ચેન્જીસ ક્રિએટ કરો છો, બરાબર, તો એને આપણે શું કહીએ છીએ? કન્ફિગ્યુરેશન સ્ટેટસ અકાઉન્ટ. બરાબર. બીજું, આઈડેન્ટિફાઈડ ઓલ ધ આઇટમ્સ ટુ ડિફાઇન સોફ્ટવેર કન્ફિગ્યુરેશન. શું લખ્યું? આઈડેન્ટિફાઈડ ઓલ આઇટમ, દરેકે દરેક આઇટમ્સ તમારે શું કરવી પડે? આઈડેન્ટિફાઈડ કરવી. બરાબર. અને સોફ્ટવેર કન્ફિગ્યુરેશન શું કરવું પડે? ડિફાઇન્સ કરવું. એટલે લખ્યું કે આઈડેન્ટિફાઈડ ઓલ આઇટમ ટુ ડિફાઇન્સ ધ સોફ્ટવેર કન્ફિગ્યુરેશન. બરાબર. જો તમારે સોફ્ટવેર કન્ફિગ્યુરેશન ડિફાઇન્સ કરવું, તેની દરેકે દરેક આઇટમ શું કરવી પડે? આઈડેન્ટિફાઈડ કરવું. બીજું, મોનિટર સ્ટેટસ ઓફ ચેન્જ રિક્વેસ્ટ. શું લખ્યું? મોનિટર સ્ટેટસ ઓર ચેન્જ રિક્વેસ્ટ. મોનિટરના સ્ટેટસ પ્રમાણે તમારે એની રિક્વેસ્ટ પણ શું કરવી પડે? ચેન્જ કરવી. એટલે કે મોનિટર સ્ટેટસ ઓફ ચેન્જ રિક્વાયરમેન્ટ. બરાબર. બીજું, કમ્પ્લીટ લિસ્ટિંગ ઓફ ઓલ ચેન્જીસ સિન્સ ધ લાસ્ટ બેઝ લાઈન. બરાબર. શું લખ્યું? કમ્પ્લીટ લિસ્ટિંગ ઓલ ચેન્જીસ સિન્સ લાસ્ટ બેઝ લાઈન. લાસ્ટ બેઝ લાઈનની અંદર તમે શું કરી શકો? કમ્પ્લીટ લિસ્ટિંગ કરી શકો છો, કન્ફિગ્યુરેશન્સ અકાઉન્ટિંગ કરી શકો છો. બરાબર. બીજું, અલાઉઝ ધ ટ્રેકિંગ ઓફ પ્રોગ્રેસીસ ટુ ધ નેક્સ્ટ બેઝ લાઈન. બરાબર. શું કહે છે? પ્રોગ્રેસ ક્યારે અલાઉઝ થાય? જ્યારે નવી નેક્સ્ટ બેઝ લાઈન છે એના અંદર કોઈ ચેન્જીસ કરો તમે, તો એ શું થાય? નવો પ્રોગ્રેસ બેઝ લાઈન લિસ્ટિંગ થઈ શકે છે. એટલે લખ્યું કે અલાઉ ટ્રેકિંગ ઓફ પ્રોગ્રેસ ટુ ધ નેક્સ્ટ બેઝ લાઈન. બરાબર. બીજું, કે અલાઉઝ ધ ચેક પ્રીવિયસ રિલીઝ વર્ઝન ટુ બી એક્સટ્રેક્ટ ફોર ટેસ્ટિંગ. બરાબર. એ શું અલાઉઝ કરે છે? ચેક કરે છે કે પ્રીવિયસ રિલીઝ વર્ઝન્સ તમે કઈ રીતે એક્સટ્રેક્ટ કરી શકો, ટેસ્ટિંગ એક્સટ્રેક્ટ કરી શકો છો. બરાબર. તો એવી પ્રોસેસને આપણે શું કહે છે? કન્ફિગ્યુરેશન સ્ટેટસ અકાઉન્ટિંગ કહીએ છીએ. શું કહે છે? કન્ફિગ્યુરેશન સ્ટેટસ અકાઉન્ટિંગ. બીજું, કન્ફિગ્યુરેશન ઓડિટ એન્ડ રિવ્યુ. તમે કઈ રીતે કન્ફિગ્યુરેશન ઓડિટ એન્ડ રિવ્યુ ક્રિએટ કરી શકો છો? લખ્યું કે સોફ્ટવેર કન્ફિગ્યુરેશન ઓડિટ વેરીફાઈઝ that all the software product satisfies the baseline needs. It ensures that what is built is what is delivered. સોફ્ટવેર કન્ફિગ્યુરેશન્સ કઈ રીતે ઓડિટ કરે છે, કઈ રીતે ચેકિંગ કરે છે? તો લખ્યું કે that all the software products satisfies the baseline. અને દરેકે દરેક સોફ્ટવેરની પ્રોડક્ટ શું કરે છે? સ્પેસિફાઈ કરે છે. કઈ કોના દ્વારા? તો જેની બેઝ લાઈનની નીડ છે. બરાબર. એ નીડ પ્રમાણે એ શું કરે છે? સેટિસ્ફાઈસ કરે છે. એટલે કે સોફ્ટવેર કન્ફિગ્યુરેશન્સ ઓડિટ વેરીફાઈઝ that all the software product satisfies the baseline need. Then it ensures that what is built is what is delivered. તમે કઈ રીતે એને બિલ્ડ કરી શકો અને કઈ રીતે ડિલિવર કરી શકો. બરાબર. તો એવી જે પ્રોસેસ છે, બરાબર, તેને આપણે શું કહીએ છીએ? કન્ફિગ્યુરેશન ઓડિટ એન્ડ રિવ્યુ. બીજું લખ્યું છે એક્ટિવિટી ઓફ ડ્યુરિંગ પ્રોસેસ. એક્ટિવિટી ઓફ ડ્યુરિંગ પ્રોસેસ. ડ્યુરિંગ પ્રોસેસની અંદર તમે કઈ કઈ એક્ટિવિટીઝ કરી શકો છો? તો કે કન્ફિગ્યુરેશન ઓડિટિંગ is conducted by auditors by checking that defined processes are being followed and ensuring the SCM goal are satisfied. શું લખ્યું કે કન્ફિગ્યુરેશન ઓડિટિંગ કઈ રીતે તમે કન્ડક્ટિંગ કરી શકો છો? તો કે એના ઓડિટર, બરાબર, એને તમે ચેકિંગ કરો છો. બરાબર. કઈ રીતે એને ડિફાઇન્સ કરી શકો, એ પ્રોસેસ કઈ રીતે ક્રિએટ કરી શકો, ફોલો કરી શકો. બરાબર.
તો એનો ગોલ શું છે, એસસીએમ પ્રોસેસનો ગોલ શું છે, કઈ રીતે ગોલ સેટિસ્ફાઈ કરી શકો છો, બરાબર. તો આ બધી વસ્તુ તમે ડ્યુરિંગ પ્રોસેસ ચેકિંગ કરી શકો છો. બીજું કે ટુ વેરીફાઈ કોમ્પ્લિશન્સ with the configurations control standard auditing and reporting the changes verifies. मान लो कि कोई compliance છે, બરાબર, configurations control very compliance છે, તો એનું તમે auditing reportings અને changing કઈ રીતે કરી શકો, બરાબર. તો એના મતલબ કે SCM audit also ensure that traceability. SCM શું ઓડિટ કરે છે? ટ્રેસેબિલિટી ક્રિએટ કરે છે કે તમે એને કઈ રીતે મેન્ટેન કરી શકો છો, ક્યારે ડ્યુરિંગ પ્રોસેસ થાય ત્યારે, મતલબ પ્રોસેસ ચાલુ હોય તો એ ટાઈમે તમે કઈ રીતે ચેન્જીસ કરી શકો છો, બરાબર. એટલે કે SCM ઓડિટ ઓલ્સો એન્શ્યોર ધેટ ટ્રેસેબિલિટી ઇઝ મેન્ટેન ડ્યુરિંગ ધ પ્રોસેસ, બરાબર. ડ્યુરિંગ પ્રોસેસની અંદર તમે કઈ રીતે ચેન્જિંગ કરી શકો છો. બીજું કે ensure that changes made to the baseline comply with the configuration status report, બરાબર. તો કન્ફિગ્યુરેશન્સની અંદર કઈ રીતે તમે બેઝલાઇન કોમ્પ્લીટ કન્ફિગ્યુરેશન સ્ટેટસ રિપોર્ટ ક્રિએટ કરી શકો, બરાબર. તો લખ્યું કે ensure that changes made to baseline comply with the configuration status report. રિપોર્ટ પ્રમાણે શું કરી શકો તમે, કન્ફિગ્યુરેશન્સ બેઝલાઇન મેનેજમેન્ટ કરી શકો છો, બરાબર. તો એને આપણે શું કહીએ છીએ, ડ્યુરિંગ રિપોર્ટ એનાલાઇસિસ, બરાબર. બીજું કે વેલિડેશન ઓફ કમ્પ્લીટનેસ એન્ડ કન્સિસ્ટન્સી. તમારે જેટલા બી સોફ્ટવેર એપ્લિકેશન્સની અંદર શું હોવું જોઈએ, વેલિડેશન્સ કમ્પ્લીટ હોવા જોઈએ, કે જેથી કરીને કે એની જે પ્રોસેસ છે એ પ્રોસેસ પ્રોપર ચાલે. એટલે કે વેલિડેશન્સ ઓફ કમ્પ્લિમેન્ટ એન્ડ કન્સિસ્ટન્સી, બરાબર. બીજું છે પાર્ટિસિપેન્ટ ઓફ SCM પ્રોસેસ. કઈ કઈ પ્રોસેસીસ પાર્ટિસિપેટ કરે છે SCM પ્રોસેસની? તો પહેલું છે કન્ફિગ્યુરેશન્સ મેનેજમેન્ટ, ડેવલપર, ઓડિટર અને પ્રોજેક્ટ મેનેજર, બરાબર. તો કન્ફિગ્યુરેશન્સ મેનેજર શું કામ કરે છે, જે આપણે જોયું છે એને શોર્ટમાં છે કે પાર્ટિસિપેટ જે પ્રોસેસીસ છે, બરાબર. યુઝર તો કઈ રીતે SCM પ્રોસેસ પાર્ટિસિપેટ થાય છે, તો પહેલું છે કન્ફિગ્યુરેશન્સ મેનેજર. તો કન્ફિગ્યુરેશન્સ મેનેજર ઇઝ ધ હેડ ઓફ who is responsible for identified configurations item. કન્ફિગ્યુરેશન મેનેજર શું કામ કરે છે કે કઈ કઈ આઇટમ્સ કન્ફિગ્યુરેશનેબલ રિસ્પોન્સિબલ બનાવી શકે છે. બીજું કે CMSO ટીમ follows the SCM process. Configurations manager એ સોફ્ટવેર કન્ફિગ્યુરેશન મેનેજર પ્રોસેસ કઈ રીતે ફોલોસ કરે છે, બરાબર. બીજું he and she need to approve or reject change request. માની લો તમે કેવા ટાઈપની રિક્વેસ્ટ ચેન્જિંગ કરી શકો છો, બરાબર. એટલે he and she needs to approve a project request, બરાબર. કઈ કઈ પ્રોજેક્ટ રિક્વેસ્ટ તમે ચેન્જિંગ કરી શકો છો, બરાબર. તેવી પ્રોસેસને આપણે શું કહીએ છીએ, તો કે કન્ફિગ્યુરેશન્સ મેનેજર કહીએ છીએ. શું કહીએ છીએ? કન્ફિગ્યુરેશન્સ મેનેજર. સેકન્ડ છે ડેવલપર. વોટ ઇઝ ધ યુઝ ઓફ ડેવલપર? ડેવલપર એ કઈ રીતે પાર્ટિસિપેટ થાય ત્યારે કયા કયા ટાસ્ક કરે છે, બરાબર. કે the developer need to change the code as per standard development activities and change the request. જ્યારે રિક્વેસ્ટ ચેન્જ થાય ત્યારે એક્ટિવિટી પણ ચેન્જ થાય. ડેવલપરની જરૂરિયાત શું ચેન્જ કરવાનું, કે કોડ પર કઈ રીતે ડેવલપમેન્ટ કરવું, કોડની એક્ટિવિટીઝ કઈ રીતે કરે છે, એના અંદર કઈ રીતે ચેન્જિંગ કરવું, તે પ્રમાણે શું કરે છે એની રિક્વેસ્ટની અંદર ચેન્જિંગ કરે છે. ખ્યાલ આવ્યું કે જે પ્રમાણે ચેન્જિંગ કર્યો છે તો એની રિક્વેસ્ટ પણ શું થઈ જશે, ચેન્જ થઈ જશે, બરાબર. એટલે કે ધ ડેવલપર નીડ ટુ ચેન્જ ધ કોડ એઝ પર સ્ટાન્ડર્ડ ડેવલપમેન્ટ activities or change the request.
બરાબર. બીજું he is responsible for maintaining configurations. શું લખ્યું? he is the responsible for maintaining configurations. જો તમારે કોઈ કોડનું કન્ફિગ્યુરેશન્સ કરવું હોય બરાબર તો તમે એને ઇઝીલી રિસ્પોન્સિબલ મેન્ટેનિંગ કરી શકો છો બરાબર. એટલે લખ્યું કે ઇઝ ધ રિસ્પોન્સિબલ ફોર મેન્ટેનિંગ કન્ફિગ્યુરેશન્સ. બીજું કે ધ ડેવલપર શુડ ચેક ધ ચેન્જ એન્ડ રિસોલ્વ કોન્ફ્લિક્ટ. બરાબર. ડેવલપર શું ચેક કરે છે? કેવા ટાઈપ્સના તમારે ચેન્જિંગ કરવાના છે બરાબર, કઈ રીતે તમે કોન્ફ્લિક્ટ કરી શકો છો બરાબર. એવી પ્રોસેસ આપણે શું કહીએ છીએ? ડેવલપર ચેન્જિંગ કહીએ છીએ બરાબર. એના પછી ઓડિટર. શું યુઝ થાય ઓડિટર? ઓડિટર શું યુઝ કરે છે? ઓડિટર બરાબર. ઓડિટર શું યુઝ કરે છે? લખ્યું કે ઓડિટર ઇઝ ધ રિસ્પોન્સિબલ ફોર SCM ઓડિટ એન્ડ રિવ્યુ. ઓડિટર શું કામ કરે છે? રિસ્પોન્સિબલ ફોર SCM ઓડિટ એન્ડ રિવ્યુ. તમે SCM ઓડિટ અને રિવ્યુ કઈ રીતે રિસ્પોન્સિબલ ક્રિએટ કરી શકો છો બરાબર. તો આપણે વાત કરી ચેકિંગ કે એના અંદર તમારે શું કરવું પડે? દરેકે દરેક ઇન્ડિવિજ્યુઅલ મોડ્યુલ ટ્રેસ કરવા સોફ્ટવેરની બરાબર. એ જ્યારે તમે પાર્ટિસિપેટ કરો છો ત્યારે ઓડિટર શું વર્ક કરે છે? તમે પહેલી લાઈનમાં રીડ કર્યું કે ધ ઓડિટર ઇઝ ધ રિસ્પોન્સિબલ ફોર SCM. ઓડિટર શું કરે છે? રિસ્પોન્સિબલ ક્રિએટ કરે છે. શાની અંદર? SCM ની અંદર. કોઈ તમારે ઓડિટ રિવ્યુ કરવો તો તમે કરી શકો. બીજું need to ensure the consistency and completeness of release. લખ્યું કે need of ensure the consistency and completeness of user. બરાબર. એ જરૂરિયાત શું કે ક્યારે કઈ રીતે તમે એને કમ્પ્લીટ કરી શકો છો? કન્સિસ્ટન્સી મલ્ટિપલ યુઝર એક્સેસ કરે ત્યારે તમે એની નીડ કઈ રીતે ફૂલ કરી શકો છો અને એને રિલીઝ કઈ રીતે થાય છે સિસ્ટમ બરાબર. તો એવી પ્રોસેસ આપણે શું કહીએ છીએ? ઓડિટર કહીએ છીએ. એના પછી છે પ્રોજેક્ટ મેનેજર. તો પ્રોજેક્ટ મેનેજર મીન્સ વોટ? તો એન્શ્યોર ધ પ્રોડક્ટ is development within the certain time frames. બરાબર. કે તમે કોઈ પણ પ્રોડક્ટ ડેવલપમેન્ટ કરો છો ત્યારે એને ફ્રેમની અંદર કઈ રીતે કન્સિસ્ટ કરી શકો છો બરાબર. બીજું કે મોનિટર ધ પ્રોગ્રેસ ઓફ ડેવલપમેન્ટ એન્ડ રેકોગ્નાઇઝ ઇશ્યુ ઇન SCM પ્રોસેસ. શું લખ્યું? મોનિટર ધ પ્રોગ્રેસ ઓફ ડેવલપમેન્ટ એન્ડ રેકોગ્નાઇઝ ઇશ્યુ ઇન SCM પ્રોસેસ. માની લો કે તમે કોઈ ડેવલપમેન્ટ પ્રોગ્રેસ કરો ચાલુ છે ડેવલપમેન્ટ પ્રોગ્રેસ એટલે કે ચાલુ છે સિસ્ટમ બનવાનું. એ ટાઈમે મને કોઈ ઇસ્યુ આવે બરાબર તો એ ટાઈમે તમે કઈ રીતે SCM પ્રોસેસને મેન્ટેન કરી શકે છે પ્રોજેક્ટ મેનેજર બરાબર. એટલે કે મોનિટર ધ પ્રોગ્રેસ ઓફ ડેવલપમેન્ટ એન્ડ રેકોગ્નાઇઝ ઇસ્યુ ઇન SCM પ્રોસેસ. ચાલુ ટાઈમે કોઈ ઇસ્યુ ક્રિએટ થાય તો. બીજું જનરેટ ધ રિપોર્ટ અબાઉટ સ્ટેટસ ઓફ સોફ્ટવેર સિસ્ટમ. બરાબર. રિપોર્ટ જનરેટ થવો જોઈએ. જેમ જે સોફ્ટવેર સ્ટેટસ ક્રિએટ કરે એ પ્રમાણે સોફ્ટવેર સિસ્ટમ એનો રિપોર્ટ પણ આપવી છે કે જનરેટ ધ રિપોર્ટ અબાઉટ ધ સ્ટેટસ ઓફ સોફ્ટવેર સિસ્ટમ. એના પછી લખ્યું છે મેક શ્યોર ધ પ્રોગ્રેસીસ એન્ડ પોલિસીસ આર ફોલો ક્રિએટિંગ ચેન્જિંગ એન્ડ ટેસ્ટિંગ. શું કરે છે? કેવા ટાઈપની પ્રોગ્રેસીસ ક્રિએટ કરે છે પોલિસી? તો કઈ રીતે ક્રિએટ કરવું, કઈ રીતે ચેન્જિંગ કરવા અને કઈ રીતે ટેસ્ટિંગ કરવું બરાબર.
એ કઈ રીતે તમે ફોલો કરી શકો, બરાબર. તો એવી પ્રોસેસને આપણે શું કહીએ છીએ? પ્રોજેક્ટ કહીએ છીએ. શું કહીએ છીએ? પ્રોજેક્ટ કહીએ છીએ. એના પછી છે યુઝર. યુઝર મીન્સ વોટ? Again, the end user should understand key SE. નંબર ઓફ યુઝર જે એન્ડ યુઝર છે એને તમે કઈ રીતે સમજાવી શકો? તો કે SCM પ્રોસેસીસ. એટલે કે SCM terms to ensure he has last version of software. બરાબર. એ કઈ રીતે કન્સિસ્ટ કરે છે કે ભાઈ એનું લાસ્ટ વર્ઝન કયું છે સોફ્ટવેરનું, અને એ લાસ્ટ વર્ઝન શું એ શું કરે છે? એના ડેટાનું કોન્ફિગરેશન્સ ક્રિએટ કરે છે, બરાબર. તો એવી પ્રોસેસીસને આપણે શું કહીએ છીએ? પાર્ટિસિપેન્ટ ઓફ SCM પ્રોસેસ, બરાબર. તો આજે આપણે જોયું SCM એટલે કે સોફ્ટવેર કન્ફિગરેશન્સ મેનેજમેન્ટ, અને એ કન્ફિગરેશન્સ મેનેજમેન્ટની અંદર નંબર ઓફ સોફ્ટવેર એન્જિનિયરિંગ ફોલોઈંગ ટ્રિક્સ એમાં આપણે વાત કરી. Do we need configuration management, task, SCM process, configuration identification, baseline, change control, accounting, status accounting, audit and review, SCM processes, configuration management plan અને configuration management tools. બરાબર. તો આટલા સુધી કોઈ ડાઉટ, કોઈ ક્વેરી, કોઈ ક્વેશ્ચન્સ હોય તો તમે પૂછી શકો, બરાબર. આટલા સુધી રાખીએ. થેન્ક યુ.